टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક। ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। અમદાવાદના ચંડોળામાં આજે ઓપરેશન ક્લીનનો ત્રીજો રાઉન્ડ શરૂ। ત્રીજા રાઉન્ડમાં ગેરકાયદેસર મંદિર અને મસ્જિદ તોડવામાં આવશે। ગરીબ નવાઝ મસ્જિદ, હનુમાનજીનું મંદિર અને દશામાનું મંદિર તોડી પાડવામાં આવશે। ગેરકાયદેસર ધાર્મિક દબાણો દૂર કરવામાં આવશે। સ્થાનિકોએ આ મામલે સહમતિ આપી છે। દબાણ દૂર કરવાને લઈને મોટી સંખ્યામાં પોલીસ જવાનો પણ અહીંયા તૈનાત છે। આજે 15થી વધુ જેસીબીથી આ બાંધકામોના ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવામાં આવશે। તેની કાર્યવાહી પણ શરૂ થઈ ચૂકી છે। આ એક્સક્લુઝિવ તસવીરો પણ અમે આપને બતાવી રહ્યા છે, જે અપડેટ સાથે આવી રહી છે। અમદાવાદના ચંડોળામાં આજે ઓપરેશન ક્લીનનો પાર્ટ 3 સામે આવી રહ્યું છે। 15 જેસીબીની મદદથી આજે તમામ જે ધાર્મિક દબાણો છે આ વિસ્તારમાં તેને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અને મહત્વની વાત છે કે અહીંયા સહમતિ પણ સ્થાનિકો દ્વારા આપવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ અડચણ ન આવે, આ કામમાં કોઈ પણ અવરોધ ઊભો ન થાય। અને આ અંગે વધુ અપડેટ પણ જાણીશું। સંવાદદાતા આશુતોષ અમારી સાથે સીધા અહીંયા સ્પોટ પરથી જોડાયા છે। આશુતોષ, કેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો? વહેલી સવારથી આ કામગીરીની શરૂઆત થઈ છે, કેવો માહોલ છે? દબાણો દૂર કરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે કે કેમ? જી હેતવી, ટૂંક સમયમાં જ હવે ચંડોળામાં જે ગેરકાયદેસર જે મસ્જિદો આવેલી હતી, મંદિર આવેલા હતા, તે પણ હવે તોડી પાડવામાં આવનાર છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી જે છે તે કરવામાં આવનાર છે। દ્રશ્યો બતાવશું કે મોટી સંખ્યામાં પોલીસ કાફલો જે છે તે તૈનાત કરવામાં આવ્યો છે। હાલમાં ટૂંક સમયમાં જ આ કામગીરી જે છે તે શરૂ કરવામાં આવશે। અંદાજિત 1000થી પણ વધારે પોલીસનો કાફલો જે છે તે તૈનાત કરવામાં આવ્યો છે। સાથે સાથે વાત કરવામાં આવે તો 15થી પણ વધારે જેસીબી અને હિટાચી જે મૂકવામાં આવ્યા છે, તેનાથી જે છે તે આ બુલડોઝર જે છે તે ટૂંક સમયમાં જ ફરશે અને તમામ ગેરકાયદેસર જે બાંધકામ હતું તે તોડી પાડવામાં આવશે। ખાસ કરીને મંદિર અને મસ્જિદને લઈને સ્થાનિકોનો વિરોધ હતો ને તેના કારણે તે તોડી પાડવામાં નહોતું આવ્યું, પરંતુ હવે સ્થાનિકોએ સહમતિ દર્શાવી છે અને તેના જ કારણે હવે આ મસ્જિદ અને મંદિર જે છે તે તોડવામાં આવશે। ખાસ કરીને ગરીબ નવાઝ મસ્જિદ હતી, ઉપરાંત એક મસ્જિદ છે, સાથે સાથે હનુમાનજીનું મંદિર અને દશામાનું જે મંદિર આવેલું હતું તે પણ આજે તોડી પાડવામાં આવશે। કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે બંદૂકધારી પોલીસ જે છે તે પણ અહીંયા તૈનાત કરવામાં આવી છે અને ખાસ કરીને લોકોની સહમતિ સધાયા બાદ જે છે તે કામગીરી કરવામાં આવશે। વાત કરવામાં આવે તો જે ચંડોળાનું રીડેવલપમેન્ટ કરવામાં આવનાર છે અને સાથે સાથે જે આતંકી પ્રવૃત્તિઓ ચાલતી હતી, ગેરકાયદેસર દબાણો હતા, તેમાં 29 તારીખથી એ 1 મે સુધીમાં જે છે તે અંદાજિત 15 લાખ ચોરસ ફૂટ જમીનમાંથી 4000 ગેરકાયદેસર મકાનો જે છે તે દૂર કરવામાં આવ્યા હતા। અને બીજા તબક્કાની વાત કરવામાં આવે તો બીજા તબક્કાની અંદર પણ મોટી સંખ્યામાં દબાણો જે છે તે દૂર કરાયા હતા। 25 લાખ ચોરસ ફૂટ જમીનમાંથી 8500થી પણ વધારે ગેરકાયદેસર મકાનો જે છે દૂર કરવામાં આવ્યા હતા અને હજુ પણ જે છે તે ગેરકાયદેસર ત્યાં જે પણ પ્રવૃત્તિ ચાલતી હતી તમામે તમામ કાટમાળ જે છે તે હટાવવાની કામગીરી પણ ચાલી રહી છે અને સાથે સાથે દિવાલ પણ જે છે તે કરવામાં આવી રહી છે, જેથી કરીને ફરીવાર જે છે ત્યાં દબાણ ન થાય। પરંતુ હવે ત્રીજા તબક્કામાં આજે મંદિર અને મસ્જિદ જે હતા ગેરકાયદેસર તે પણ તોડી પાડવામાં આવનાર છે। એટલે સહમતિ સધાઈ છે, તેમ છતાં પણ રિસ્ક જે છે તે તંત્ર લેવા નથી માગતું ને તેના જ કારણે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પણ જે છે તે પહોંચી છે અને ટૂંક સમયમાં જે છે તે ફરીવાર આજે દાદરનું બુલડોઝર જે છે ફરશે અને ગેરકાયદેસર જે દબાણો હતા તે દૂર કરવામાં આવશે। જી બિલકુલ આશુતોષ, કેટલા પોલીસ અધિકારીઓની ટીમ ત્યાં અત્યારે હાજર છે, કેટલા જેસીબીની મદદથી? અને સાથે જ મહત્વની વાત છે કે જે પ્રકારનો માહોલ અત્યારે ત્યાં ઊભો થયો છે, જે રીતે ઓપરેશન ક્લીન ચાલી રહ્યું છે ને જે સફળતાપૂર્વક આ ઓપરેશન ક્લીન પાર પાડવામાં આવી રહ્યું છે, આ વખતે તેનો ત્રીજો પાર્ટ આપણે જોઈ રહ્યા છે કે જ્યાં ધાર્મિક દબાણો દૂર કરવામાં આવશે। અત્યાર સુધી ઓપરેશન જે આ 2 વખત જે 2 પાર્ટમાં અલગ અલગ ચાલ્યું, કોઈ પણ એવી અનિચ્છનીય ઘટના બની નથી અને પૂર ઝડપે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તળાવની આજુબાજુ જે વોલ ઊભી કરવામાં આવી રહી છે, આસપાસના જે ત્યાંના મૂળ જે સ્થાનિકો છે કે જેઓ ખરેખર યોગ્ય બાંધકામ સાથે રહી રહ્યા છે, તેઓ આ આખી કાર્યવાહીથી કેટલા ખુશ જોવા મળી રહ્યા છે અને આવનારા દિવસોમાં અધિકારીઓનો તંત્રનો પ્લાન આ વિસ્તાર માટે કેવો રહેશે?
હજી અત્યાર સુધીમાં 2 ફેઝનું કામ જે છે તે પૂર્ણ થયું છે અને મોટી સંખ્યામાં ગેરકાયદેસર દબાણો જે છે દૂર કરવામાં આવે છે. ખાસ કરીને જે લલ્લા બિહારી હતો તેણે તો આખું પાર્કિંગ સ્લોટ બનાવ્યો હતો, એ પોતાનું ફાર્મ હાઉસ જે છે તે ત્યાં ઊભું કરી દીધું હતું અને ખાસ કરીને જે દેહ વિક્રયનો પણ ધંધો કરતો હતો, સાથે સાથે હપ્તા પણ ઉઘરાવતો હતો અને મોટી સંખ્યામાં તેણે પોતાની જમીન જે છે અહીંયા ગેરકાયદેસર જે છે તે તળાવની અંદર જ તેણે પુરાણ કરીને બનાવ્યું હતું અને મોટી સંખ્યામાં તે રૂપિયા બનાવતો હતો અને આસપાસ જે છે તે પોતાનો રોપ પણ જમાવતો હતો. સાથે સાથે અન્ય જે લોકો છે તે પણ ગેરકાયદેસર બાંધકામ કર્યા હતા. નાના મોટા વેપારીઓ પણ પોતાની દુકાનો બનાવી હતી. અનેક બાંગ્લાદેશીઓ જે છે તે રહેવાનું આ એક સેફ પ્લેસ મનાતું હતું, પરંતુ પોલીસે પણ રાતના એક મોટું ઓપરેશન કરી મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓને ઝડપ્યા હતા અને તમામને ડિપોર્ટ કરવાની પણ કાર્યવાહી જે છે તે શરૂ કરવામાં આવી હતી અને તમામ ગેરકાયદેસર મકાનો જે છે તે પ્રથમ ફેઝ અને સેકન્ડ ફેઝમાં પણ દૂર કરવામાં આવ્યા હતા. પોલીસની જ વાત કરવામાં આવે તો આજે પણ પોલીસ જે છે મોટી સંખ્યામાં બતાવશું કે પોલીસનો મોટો કાફલો જે છે તે અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યો છે. અંદાજિત 1000થી પણ વધારે પોલીસ જે છે તે અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે, જેથી કરીને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના જે છે તે ન બને. અને વાત કરવામાં આવે તો જે પ્રથમ તબક્કો હતો તેમાં 4000 જેટલા ગેરકાયદેસર મકાનો જે છે તે દૂર કરવામાં આવ્યા હતા. 15 લાખ ચોરસ ફૂટ જમીન જે છે તે પણ ક્લિયર કરવામાં આવી હતી. ખાસ કરીને અસામાજિક તત્વો અને બાંગ્લાદેશથી આવેલા ગેરકાયદેસર લોકોને જે છે તે વસાહતોને પહેલા તબક્કામાં નિશાન બનાવવામાં આવી હતી. 202 જેટલા બાંગ્લાદેશીઓની ત્યારે ધરપકડ પણ કરવામાં આવી હતી. અને બીજી તરફ વાત કરવામાં આવે તો જે બીજો તબક્કો હતો તે પણ 22 મેના રોજ જે છે તે કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. 20 થી 22 મે એટલે 3 દિવસ કામગીરી જે ચાલી હતી તેમાં પણ 8500થી પણ વધારે ગેરકાયદેસર બાંધકામો હતા તે દૂર કરીને 25 લાખ ચોરસ ફૂટ જમીન જે છે તે પણ ક્લિયર કરવામાં આવી હતી. તેમાં પણ 50 બુલડોઝર, 40 ક્રેન અને 14 જેસીબી, 100 ટ્રકથી પણ વધારે જે છે તે મશીનનો ઉપયોગ જે છે કરવામાં આવ્યો હતો. તેમાં 2270 મેટ્રિક ટન કાટમાળ જે છે તે પણ દૂર કરવામાં આવ્યો હતો. એમાં 9 મસ્જિદો છે, 11 મંદિર અને કુલ 20 ધાર્મિક સ્થળો જે છે તોડી પાડવામાં આવ્યા હતા. પરંતુ અનેક એવા જે મસ્જિદો હતી તે ક્યાંક ને ક્યાંક વર્ષો જૂની હતી, પરંતુ ગેરકાયદેસર હતી. તેમાં તોડી પાડવાને લઈને સ્થાનિકોનો વિરોધ હતો, મંદિર તોડી પાડવાને લઈને વિરોધ હતો, પરંતુ પોલીસ અને તંત્રની સમજાવટ બાદ તેઓ તેને તોડી પાડવા જે છે તે હવે માની ચૂક્યા છે, સંમત થયા છે અને તેના જ કારણે આજે આ કાર્યવાહી જે છે તે શરૂ કરવામાં આવશે અને એક જ દિવસની આ કાર્યવાહી રહેશે, જેમાં તમામ બાંધકામ જે છે તે તોડી પાડવામાં આવનાર છે. આસપાસના રહીશોનું તમે પૂછ્યું તો આસપાસના રહીશો જે છે તે આ કાર્યવાહીથી ખૂબ જ ખુશ છે, કારણ કે ગેરકાયદેસર બાંધકામો જે છે તે ન ચલાવી દેવાય અને ક્યાંક ને ક્યાંક તમામ ઝૂંપડાપટ્ટી હતી એટલે ક્યાંક ક્યાંક એરિયાની જે ઇમેજ હતી તે પણ બગડતી હતી અને ક્યાંક ક્યાંક પ્રોપર્ટીના ભાવ જે છે તે પણ ડાઉન ગયા હતા. પરંતુ હવે જ્યારે કાંકરિયાની તર્જ ઉપર ચંડોળા તળાવનું રીડેવલપમેન્ટ થવાનું છે ત્યારે લોકો પણ ખુશ છે, કારણ કે પ્રોપર્ટીના ભાવ વધશે અને ક્યાંક ને ક્યાંક લોકોને પણ સ્વચ્છ પાણી મળી રહેશે, કારણ કે ચંડોળા તળાવની અંદર એકદમ દુર્ગંધ મારતું પાણી જે છે તે પણ હતું અને 90% થી પણ વધારે જે છે તે પાણીનો સંગ્રહ જે છે કરવામાં આવતો ન હતો. મોટી સંખ્યામાં અહીંયા દબાણો હતા એટલે પાણી પણ જે છે સંગ્રહ નહોતો થઈ શકતો, ત્યારે પાણીનું લેવલ જે છે તે પણ ક્યાંક ક્યાંક ઊંડું ગયું હતું. પરંતુ હવે જે છે તે ચંડોળામાં જ્યારે દબાણો દૂર કરવામાં આવ્યા છે ત્યારે કહી શકાય કે હવે એને ઊંડાણ કરવાની પણ કામગીરી જે છે ચંડોળા તળાવની કરવામાં આવી રહી છે, જેથી કરીને વધુમાં વધુ પાણીનો સંગ્રહ જે છે તે થઈ શકે અને ક્યાંક ને ક્યાંક પાણીનું જળસ્તર જે ઊંચું આવે અને વિસ્તારનો વિકાસ થાય. કારણ કે મણિનગર જે છે તે પોસ્ટ વિસ્તાર જે કાંકરિયા તળાવમાં પણ લાખોની સંખ્યામાં પ્રવાસીઓ જે છે આવતા હોય છે, ત્યારે ચંડોળાનો વિકાસ જે છે તે પણ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક અહીંયા પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે અને એક નવું નજરાણું જે અમદાવાદ શહેરને મળી રહે, કારણ કે કાંકરિયા તળાવ કરતાં પણ ચંડોળાનું તળાવ જે છે તે વિશાળ છે અને જો આનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે તો મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવશે અને પ્રવાસન ઉદ્યોગ જે છે તેને પણ વેગ મળશે. ઉપરાંત અમદાવાદ શહેરની જે રોનક જે છે તે પણ બદલાઈ શકે છે અને તેને અંતર્ગત જ સમગ્ર પ્રોજેક્ટ જે છે તે હાથ ધરવામાં આવ્યો છે. ક્યાંક ને ક્યાંક અહીંના જે રહીશો હતા, સામાજિક કાર્યકર્તાઓ જે છે તે પણ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, પરંતુ પહેલી જ જ્યારે હિયરિંગ થયું હતું તેમાં હાઈકોર્ટે સમગ્ર કેસ જે છે તે ફગાવી દીધો હતો અને પોલીસ અને તંત્રને લીલી ઝંડી આપી હતી કે તમે જે છે ગેરકાયદેસર દબાણો તોડો, કારણ કે તળાવની અંદર જે છે તે કોઈ પણ માલિક ન હોઈ શકે અને જ્યારે કુદરતી સ્ત્રોત હોય અને પાણીનો સંગ્રહ કરવાનો હોય, જ્યારે એન્વાયરમેન્ટને અસર થતી હોય ત્યારે આ પ્રકારની ડિમોલેશન જે છે તે કરવું જરૂરી છે. અને જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ રહેતા હતા, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હતી, તેમાં પણ જે છે તે રોક લાગી છે અને આસપાસના રહીશો જે છે તે પણ હાલ ખુશ જોવા મળી રહ્યા છે.
છે, જેથી કરીને વિસ્તારનો કારણ કે વિકાસ થશે અને નવું નજરાણું પણ જે છે તે આગામી સમયમાં અમદાવાદ શહેરીજનોને મળી શકે છે. જી બિલકુલ આશુતોષ, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ઓપરેશન ક્લીન પાર્ટ 3ની શરૂઆત અહીંયા થઈ ગયેલી જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ અહીંયા તૈનાત છે.